નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક એવી હકીકત પર નજર કરવા જઈ રહ્યા છે કે જે માત્ર 3 લોકોની વ્યથા નથી, પરંતુ સરહદી વિસ્તારોમાં વસતા હજારો પરિવારોની અસુરક્ષા, કુદરતી આફતોની તીવ્રતા અને ભારત પાકિસ્તાન સંબંધોની જટિલતા વચ્ચે ફસાયેલી માનવ જિંદગીઓની જીવંત દસ્તાવેજ છે। જી હા, વર્ષ 2023માં પંજાબની ધરતી પર વરસાદ માત્ર વરસાદ ન હતો, તે એક આફત બનીને વરસ્યો હતો। આકાશ સતત ગરજતું હતું, વીજળીઓ ચમકતી હતી અને ધરતી પર પાણીનો એવો મારો વરસતો હતો કે જાણે કે કુદરત પોતાની શક્તિનો અહેસાસ કરાવી રહી હોય। અને આવામાં સતલજ નદી જે વર્ષોથી ખેતરોને જીવન આપતી આવી છે, એ જ નદી એ વર્ષે વિનાશનું રૂપ ધારણ કરીને વહેતી હતી। કિનારાઓ તૂટવા લાગ્યા હતા, પાક પાણીમાં ગરકાવ થઈ ગયો, ઘરોમાં પાણી ઘૂસી ગયા, લોકો પોતાના સામાન, પોતાના પશુઓ અને પોતાના સપનાઓને બચાવવા માટે ભાગતા દોડતા થયા હતા। અને એ જ અફરાતફરીની વચ્ચે ફિરોઝપુર જિલ્લાના કિલચે ગામના 3 સામાન્ય ખેડૂત જોગિંદરસિંહ, ગુરમેજસિંહ અને છિંદરસિંહ પોતાની રોજી રોટીને બચાવવા માટે ટ્રેક્ટર લઈને ઊંચી જગ્યાએ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા। તેમને ખબર નહોતી કે આ પ્રયાસ તેમની જિંદગીનો 30 મહિના લાંબી અજાણી કેદમાં ધકેલી દેશે। પાણીનો પ્રવાહ એટલો જોરદાર, એટલો તેજ હતો કે પડવારમાં જ તેમનું ટ્રેક્ટર કાબુની બહાર થઈ ગયું અને પગ નીચેની જમીન ખસી ગઈ અને 3 માણસો સતલજ નદીની ગરજતી લહેરોમાં તણાઈ ગયા હતા। ગામવાસીઓ ચીસો પાડી રહ્યા હતા, પરિવારો રાહ જોતા રહ્યા, પરંતુ નદી કોઈની પણ રાહ નથી જોતું। તે તેમને લઈને સરહદ પાર પાકિસ્તાન તરફ વહેતી રહી। દિવસો પસાર થયા, પરિવારોને કશો જ અંદાજ ન હતો કે તેઓ જીવિત પણ છે કે નહીં। ખોવાયા હોવાનો રિપોર્ટ નોંધાયો, ગામમાં શોક છવાઈ ગયો, બાળકો પિતાની રાહમાં રડતા રહ્યા હતા, માતાઓ દરરોજ દરવાજા પાસે નજર રાખતી, પત્નીઓ ગુરુદ્વારામાં અરદાસ કરતી હતી। અને ત્યારબાદ એવા અહેવાલ સામે આવ્યા કે લગભગ 25 દિવસ પછી સમાચાર મળ્યા કે તેઓ નદીમાં તણાઈને પાકિસ્તાન પહોંચી ગયા અને ત્યાં સુરક્ષા એજન્સીઓએ તેમને કસ્ટડીમાં લીધા હતા। એક ક્ષણ માટે આશાઓનું કિરણ દેખાયું હતું કે તેઓ જીવતા છે, પણ એની સાથે જ નવી ચિંતા જન્મી, કારણ કે હવે તેઓ પાછા કેવી રીતે આવશે? શું તેમને જાસૂસ માનવામાં આવશે? શું તેઓ ક્યારે પોતાના ઘરે પરત ફરી શકશે? જો કે એવા અહેવાલો સામે આવ્યા કે પાકિસ્તાન પહોંચતા જ સ્થાનિક લોકોએ તેમને જોયા, પોલીસને જાણ કરવામાં આવી અને તેમની આંખો પર પટ્ટી બાંધવામાં આવી। પૂછપરછ શરૂ થઈ ગઈ। શરૂઆતના દિવસોમાં શંકાની નજરોથી જોવામાં આવ્યા, મારપીટ પણ થયા હોવાના દાવા કરવામાં આવ્યા। તેમને વારંવાર પૂછવામાં આવતું હતું કે શું તેમને ખાસ મિશન માટે મોકલવામાં આવ્યા છે। તેઓ વારંવાર કહેતા રહ્યા કે અમે માત્ર ખેડૂત છીએ, અમારું ખેતર બોર્ડરની પાસે છે અને ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયું હતું અને અમે તેને બહાર કાઢવા માટે ગયા હતા, ત્યારે નદીના પ્રવાહે અમને ખેંચી લીધા। દિવસો સુધી વિશ્વાસ ન થયો, પરંતુ જ્યારે તપાસમાં એ સ્પષ્ટ થઈ ગયું કે તેઓ ભૂલથી સરહદની પાર થયા છે, ત્યારે મારપીટ બંધ થઈ ગઈ। છતાં પણ સ્વતંત્રતા તો હજી દૂર હતી। તેમને કસૂર જેલમાં મોકલવામાં આવ્યા અને પછી લાહોર જેલમાં ખસેડવામાં આવ્યા। જેલના લોખંડી સળિયાની પાછળ 30 મહિના લાંબા દિવસો અને નિંદ્રાહીન રાતો શરૂ થઈ ગઈ। તેમને અન્ય ભારતીય કેદીઓને પણ અલગ રાખવામાં આવ્યા હતા। કોઈને મળવાની મંજૂરી નહોતી, પરિવાર સાથે સંપર્કનો કોઈ રસ્તો ન હતો। આ અંગે જોગિંદરસિંહ એક મીડિયા સાથેની વાતચીતમાં એવી જાણકારી આપે છે કે પ્રથમ 15 મહિના તો અમે એમ જ પસાર કરી ગયા અને સમય જાણે કે અટકી ગયો હતો। દરેક સવાર એક જ સવાલ લઈને આવતી કે શું આજે છોડવામાં આવશે, અને દરેક સાંજ નિરાશા લઈને આવતી। પછી એક દિવસ જજની પરવાનગીથી અઠવાડિયામાં એકવાર ફોન પર ઘરે વાત કરવાની તક મળી। એ ફોન કોલથી જોગિંદરસિંહને ખબર પડી કે તેમના પિતાનું તો અવસાન થઈ ગયું છે। એ ક્ષણ એ જેલની દિવાલો તેમને વધુ ઊંચી અને ભારે લાગવા લાગી। તેઓ પોતાના પિતાના અંતિમ દર્શન પણ ન કરી શક્યા। તો બીજી તરફ ગામમાં તેમની પત્ની સરોજરાની બાળકોને સંભાળી રહી હતી, ઘરમાં કમાણીનો એકમાત્ર આધાર ગુમાવી બેઠી હતી। પૂરના કારણે જમીનનો ભાગ પણ નદીમાં ધોવાઈ ગયો હતો, 4 એકર ઘઉંનો પાક નષ્ટ થઈ ગયો હતો, ઘરનું ગુજરાન મુશ્કેલ બની ગયું હતું। 2 બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હતા, પરંતુ ફી ન ભરવાના કારણે એક બાળકનું નામ કાપી નાખવામાં આવ્યું હતું। છતાં પણ સરોજરાની હિંમત ન હાર્યા અને તે ગુરુદ્વારા, મંદિરો, મસ્જિદોમાં પ્રાર્થના કરતા હતા, કહેતા હતા કે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી આશા છે। ગુરમેજસિંહના ઘરમાં પણ સ્થિતિ કઈ જુદી ન હતી।
તેમની માતા મંજીત કૌર દરરોજ અરદાસ કરતી અને કહેતી કે પુત્ર વિના જીવન અધૂરું લાગે છે. બાળકોના અભ્યાસ પર પણ અસર પડી રહી હતી. પરિવારજનો તણાવમાં બીમાર પડવા લાગ્યા. માનસિક આઘાત એ દરેક ઘરમાં ગાઢ છાયો ફેલાઈ ગયો. જેલમાં દિવસો એક સરખા હતા. સવારની ગણતરી, સામાન્ય ખાવાનું, ક્યારેક પૂછપરછ અને પછી લાંબી રાહ. તેઓ કહે છે કે ખાવાનું એ જ મળતું હતું જે અન્ય કેદીઓને મળતું હતું, પણ સ્વતંત્રતાની ભૂખ વધુ મોટી હતી. તેઓ દરરોજ ભગવાનને યાદ કરતા, પોતાના ખેતરોને યાદ કરતા આંખોમાં આંસુ આવી જતા હતા. 30 મહિના દરમિયાન બંને દેશોની કાગળકારીઓ, તપાસ અને રાજદ્વારી પ્રક્રિયા ચાલી રહી હતી. અને આવા કેસોમાં સામાન્ય રીતે સ્થાનિક સુરક્ષા એજન્સીઓ તપાસ કરે છે અને એના પછી બોર્ડર સિક્યુરિટી ફોર્સ સાથે સંપર્ક થાય છે. ઓળખ અને ઈરાદાની ખાતરી થાય છે. જો સ્પષ્ટ થાય કે આ વ્યક્તિ ભૂલથી સરહદ પાર કરી છે તો પછી પરત મોકલવાની પ્રક્રિયા શરૂ થાય છે. પરંતુ તેની કોઈ પણ નક્કી સમય મર્યાદા નથી હોતી. બધું જ તપાસ પર આધારિત હોય છે. ક્યારેક આ પ્રક્રિયા વર્ષો સુધી પણ ખેંચાઈ જાય છે અને કેદીઓ અનિશ્ચિતતામાં જીવતા રહે છે. અંતે એક દિવસે જેલમાં અચાનક તેમને કહેવામાં આવ્યું કે તેમને છોડવામાં આવી રહ્યા છે. પ્રથમ તો તેમને વિશ્વાસ જ ન આવ્યો. તેમનું કહેવું છે કે એના પછી અમને ખાતરી થઈ કે બંને દેશોની મંજૂરી મળી ગઈ છે અને તેમને ભારતને સોંપવામાં આવ્યા. તે રાત ખુશીના કારણે ઊંઘ જ આવી ન હતી. આંખોમાં વતનની છબી તરતી રહી. વાઘા બોર્ડર પર હવા લાગીને પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને 30 મહિના બાદ આખરે તેઓ ફરી એકવાર પોતાના દેશની ધરતી પર ઊભા રહ્યા. પરિવારજનો દોડીને આવ્યા. આંખોમાં આંસુ ફૂંકાતા ન હતા. ગામમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ. મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી છે કે આ અંગે જોગિંદરસિંહ કહે છે કે અમને આશા ન હતી કે ક્યારે પાછા ફરીશું, પરંતુ સરકારના પ્રયાસો અને પ્રાર્થનાઓના કારણે આજે અમે પરત ફર્યા છે અને હવે તેઓ ફરી એકવાર ખેતી શરૂ કરવા માંગે છે. પોતાના બાળકોનું ભવિષ્ય સુધારવા માંગે છે. જ્યારે ગુરમીતસિંહ કહે છે કે આ 30 મહિના અમે જીવનની કિંમત શીખી ગયા છે. હવે દરેક સવાર અમૂલ્ય લાગે છે. તેઓ કહે છે કે સરહદ પાસે રહેતા લોકોને ઘણીવાર કુદરતી આફતો અને સુરક્ષાની નીતિઓની વચ્ચે વિસાવવું પડે છે. નદીઓ સરહદોને નથી માનતી, પરંતુ માણસોની રાજકીય રેખાઓ જીવનને બદલી નાખે છે. આ કહાની માત્ર 3 લોકોની નથી. આ કહાની છે સરહદે વસતા હજારો પરિવારોની, કે જ્યાં એક પૂરની લહેર જીવનને દેશાંતર કરી શકે છે, કે જ્યાં એક ક્ષણ દુર્ઘટના વર્ષોની કેદ બની શકે છે અને જ્યાં આશા જે સૌથી મોટું શસ્ત્ર બને છે. આજે તેઓ પોતાના ખેતરમાં ફરી એકવાર ઊભા છે, પરંતુ સતલજની જે ગર્જના છે તેમને દિવસ યાદ અપાવે છે. તેઓ કહે છે કે હવે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે ધબકારા વધી જાય છે, પરંતુ આની સાથે એ વિશ્વાસ પણ છે કે જીવન કોઈ પણ પરિસ્થિતિમાં આગળ વધે છે. આ 30 મહિનાની કેદે તેમને તોડી ન હતા નાખ્યા, પરંતુ તેમને વધુ મજબૂત બનાવ્યા છે. પરિવારોને જોડ્યા છે અને બંને દેશોએ યાદ અપાવ્યું છે કે માનવતા સરહદોથી મોટી છે. અને અંતે આ કહાની આપણને એક સવાલ પણ પૂછે છે કે શું કુદરતી આફતોમાં સરહદી વિસ્તારો માટે કોઈ વિશેષ વ્યવસ્થા ન હોવી જોઈએ? શું આવા કેસોમાં ઝડપી માનવતાવાદી પ્રક્રિયા ન હોવી જોઈએ? અને શું આપણે સરહદોને માનવ જીવનની ઉપર રાખી શકીએ છીએ? જોગિંદરસિંહ, ગુરમીતસિંહ અને છિંદરસિંહની જિંદગી આજે ફરી એકવાર પાટા પર આવી રહી છે, પરંતુ તેમની આંખોમાં તે 30 મહિનાની યાદ હજુ પણ જીવંત છે. તેઓ કહે છે કે જીવન ભલે તણાઈ જાય, પરંતુ આશા ક્યારેય નથી તણાતી. અને કદાચ આ જ આ સમગ્ર કહાનીનો સૌથી મોટો સંદેશ છે. આની સાથે જ આ ઘટના એક ગંભીર સંદેશ એ પણ આપે છે કે કુદરતી આફતો, સરહદ અને રાજકીય પ્રક્રિયાની વચ્ચે માનવ જીવન સૌથી નાજુક કડી છે. અને જો સમયસર સહકાર, સંવાદ અને માનવતાવાદી દ્રષ્ટિકોણ અપનાવવામાં આવે તો પછી આવી પીડાદાયક પરિસ્થિતિઓમાં રાહત મળી શકે છે. આજની આ ઘટનામાં અમે માત્ર એક ઘટના નહીં, પરંતુ એક વ્યવસ્થાની ખામીઓ, માનવ સંઘર્ષ અને આશાની જીત રજૂ કરી છે. કેમ કે અંતે તો પાણીની લહેરો ભલે ગમે તેટલી જોરદાર, ગમે તેટલી ભયાનક હોય, પરંતુ માનવ મનોબળ અને વતન પ્રત્યેનો પ્રેમ તેનાથી પણ વધુ શક્તિશાળી હોય છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી નઈ ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.